પ્રેમની પવિત્રતાથી, સ્નેહની લાગણીથી ચકલીના માળા જેવડું મારું ગામ ચોરવાડીના પરિવારને ઠુમર હીરવા હાર્દિક સ્વાગત કરે છે। સંબંધોના ઝરૂખે આજ લાગણીના ફૂલ ખીલ્યા છે। સંબંધોના ઝરૂખે આજ લાગણીના ફૂલ ખીલ્યા છે। આંગણીઓના વેઢે ગણાય તેવા સ્વજનો અનમોલ મળ્યા છે। આંગણીઓના વેઢે ગણાય તેવા સ્વજનો અનમોલ મળ્યા છે। ભર ઉનાળામાં ભીંજવી દે એવા સ્નેહથી, પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ મળ્યા છે। ભર ઉનાળામાં ભીંજવી દે એવા સ્નેહથી, પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ મળ્યા છે। જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે તેની પિતાની વેદના કેવી હોય છે તે હું કહીશ। પિતા અને દીકરીનો નાતો કંઈક અનોખો જ હોય છે। જો દીકરી દુખી હોય તો પિતા કાળજુથી કડી ઉઠે છે અને જો પિતા દુખી હોય તો દીકરી રડી ઉઠે છે। આમ જોઈએ તો પિતા અને દીકરીનું એક જ હૃદય હોય છે। એટલે જ તો કહેવાય છે પિતાના શરીરની બહાર હળતું પડતું હૃદય એટલે દીકરી। પાછલા જન્મના કરેલ પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં દીકરીના સ્વરૂપે આપે છે। એટલે જ વટથી કહેજો મારા ઘરે દીકરી છે, મારા ઘરે દીકરી છે। રસ્તામાં મળેલી વસ્તુ એના સાચા માલિકને દેવામાં આપણો જીવ નથી ચાલતો, તો મિત્રો જીવથી વાલી જતન કરીને આ મોટી કરેલી દીકરીને પારકાના હાથમાં સોંપતી વખતે પિતાનું શું થતું હશે? એક સુંદર ગુજરાતી કવિની રચના યાદ આવે છે। આખરે ઉમંગનો અંત આવ્યો, લગ્ન સારી રીતે ઉકલી ગયા, હવે મા બાપ ઘરની ચીજ વસ્તુઓ ગણે છે, સંભાળી સંભાળીને મેળવે છે, સંભાળી સંભાળીને ગોઠવે છે। થાળી, વાટકો, ગ્લાસ, ડીશ બધું જ બરાબર છે, કશું જ ગયું નથી, પણ કશું જ યાદ આવતા તે ઓરડા વચ્ચે ઊભા રહી જાય છે। આંખમાંથી આંસુ ટપકું ટપકું થાય છે। ખારો ખારો પ્રશ્ન, મારી દીકરી ક્યાં? આ અનુભવ અહીં દરેક બેઠેલા વડીલોએ કર્યો હશે, ખરું કે ખોટું? અરે કંઈક જવાબ તો આપો। અહીં બેઠેલા તમામ વડીલોના ઘરે દીકરી હશે તો આ અનુભવ તો કર્યો જ હશે। मेहंदी कुमकुम रोली का त्योहार नहीं होता, मेहंदी कुमकुम रोली का त्योहार नहीं होता, रक्षाबंधन के चंदन का प्यार नहीं होता, रक्षाबंधन के चंदन का प्यार नहीं होता, सुना सुना रहता जिस घर में, सुना सुना रहता जिस घर में, बेटी का अवतार नहीं होता, बेटी का अवतार नहीं होता। હું અંતમાં કહેવા માંગુ છું કે એક દીકરી કહે છે કે મને પિતા કરતા સાંજ વધારે ગમે છે। એક દીકરી કહે છે કે મને પિતા કરતા સાંજ વધારે ગમે છે, કારણ કે પિતા તો ખાલી રમકડા લાવે છે, કારણ કે પિતા તો ખાલી રમકડા લાવે છે, પણ સાંજ પિતાને લાવે છે, પણ સાંજ પિતાને લાવે છે। અસ્તુ।